રાજકોટ રેલવે પોલીસે પ્રેમિકાની હત્યાનો ભેદ ઉકેલ્યો છે। અકસ્માતનો દેખાવ કરી હત્યા કરનાર પ્રેમીને ઝડપી પાડ્યો છે। પ્રકાશ સોલંકીની ગણતરીની કલાકોમાં ધરપકડ કરવામાં આવી, જે ચાલુ ટ્રેનમાંથી ધક્કો મારી હત્યા કર્યાનો આરોપ છે। સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સથી આરોપી સુધી પહોંચી છે પોલીસ। પ્રકાશ કિશોરભાઈ સોલંકી જે ભગવતપુરા ગોંડલનો રહેવાસી છે અને છેલ્લા 2-3 વર્ષથી સદરુબેન મંજુબેન સાથે તેને પ્રેમ સંબંધ છે। લગ્નના દબાણ બાબતે આ બેન પ્રકાશ સાથે ઝઘડાઓ કરતા હોય છે, જેથી એનાથી કંટાળી ગઈ રાતે પણ ગોંડલના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે મારકૂટ થયેલ પછી અચાનક આ પ્રકાશની એવો વિચાર આવેલો કે સામેથી ટ્રેન આવે છે તો આ બેનને સમજાવી ત્યાં લઈ ગયા ટ્રેક પાસે અને ચાલુ ટ્રેનમાં સાઈડમાંથી બેનને ધક્કો મારતા આ બેન ટ્રેન સાથે ભયંકર અથડાતા તેને માથામાં તથા હાથમાં ગંભીર ઇજાઓ થયેલ છે અને એનું મોત નીપજેલ છે, જેથી રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક મર્ડરનો ગુનો દાખલ કરી તપાસ સંભાળતા સદરુ આરોપીને અટક કરવા ઉપર અને બનાવને અનુસંધાને પુરાવા મેળવવા ઉપર અને આરોપીના નામદાર કોર્ટમાંથી પોલીસ રિમાન્ડ મેળવવા ઉપર હાલની તપાસ ચાલુ છે। રાજકોટમાં થોડા દિવસ પહેલા રેલવે ટ્રેક પરથી એક મહિલાની ડેડ બોડી મળી હતી, જે બાદ તપાસ કરતા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। જ્યાં રાજકોટ રેલવે પોલીસે પ્રેમિકાની હત્યાનો ભેદ ઉકેલ્યો છે। અકસ્માતનો દેખાવ કરી હત્યા કરનાર પ્રેમીને ઝડપી પાડ્યો છે। ગુંદાળા ફાટક પાસેથી મળેલી મહિલાની લાશનો ભેદ આખરે ઉકેલાયો છે। પ્રકાશ સોલંકીની ગણતરીની કલાકોમાં ધરપકડ કરવામાં આવી, જે ચાલુ ટ્રેનમાંથી ધક્કો મારી હત્યા કર્યાનો આરોપ છે। લગ્ન માટેના દબાણથી કંટાળી હત્યા કર્યાનો ખુલાસો થયો છે। અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ પોલીસ તપાસમાં નિષ્ફળ રહ્યો છે, તો બીજી તરફ સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સથી આરોપી સુધી પહોંચી છે પોલીસ। ગોંડલમાંથી આરોપીને ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાલ તો હાથ ધરી છે। ત્યારે રેલવે પોલીસ દ્વારા જે આખી ઘટના છે એ ઘટનાને લઈને હાલ તો તપાસ કરવામાં આવી રહી હતી। અલગ અલગ દિશામાં તપાસ કરી, ટેકનિકલ સોર્સિસના આધારે તપાસ કરી અને ઘટનાને ચારે બાજુથી જોઈ ત્યારે ખબર પડી કે આ કોઈ અકસ્માત ન હતો, પરંતુ અહીંયા હત્યા કરવામાં આવી હતી। જે રીતે ટ્રેનમાંથી ધક્કો મારી જે મહિલા છે તેમને મોતને ઘાટ ઉતારનાર આક્ષેપો થઈ રહ્યા હતા, એ વ્યક્તિની હાલ તો પોલીસે ધરપકડ કરી અને વધુ તપાસ તેજ કરી છે। બેનના પરિવારમાં તેની જે દીકરી છે પાયલબેન, તેમને આ બાબતે પૂછતા તેમણે એવી વાત કરેલી કે આ જે ઈસમ છે એનું નામ પ્રકાશ કિશોરભાઈ સોલંકી જે ભગવતપુરા ગોંડલનો રહેવાસી છે અને છેલ્લા 2-3 વર્ષથી સદરુબેન મંજુબેન સાથે તેને પ્રેમ સંબંધ છે। મંજુબેન પોતે પોતાના પતિથી અલગ રહે છે, એકલવાયુ જીવન જીવે છે અને ઘણા સમયથી આ પ્રકાશ સાથે તેને ઝઘડાઓ પણ થાય છે। જે લગ્નના દબાણ બાબતે આ બેન પ્રકાશ સાથે ઝઘડાઓ કરતા હોય છે, જેને અનુસંધાને તાત્કાલિક ટીમોને પ્રકાશને શોધી કાઢવા માટે મોકલવામાં આવે, જેથી ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી ગોંડલમાંથી સદરુ પ્રકાશ કિશોરભાઈ સોલંકીને ઝડપી પાડી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા પોતે પોલીસ સામે ભાંગી પડતા પોતે કબૂલાત આપેલ કે મરનાર મંજુબેન સાથે પોતાના પ્રેમ સંબંધ છે અને અવારનવાર એ બાબતે લગ્ન બાબતે ઝઘડા એને થતા હોય, જેથી એનાથી કંટાળી ગઈ રાતે પણ ગોંડલના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે મારકૂટ થયેલ અને પછી બેનને સમજાવી પોતે રેલવે ટ્રેક બાજુ આવતા જ્યારે બેન સાથે ઝઘડો થયેલો હોય અને પછી અચાનક આ પ્રકાશની એવો વિચાર આવેલો કે સામેથી ટ્રેન આવે છે તો આ બેનને સમજાવી ત્યાં લઈ ગયા ટ્રેક પાસે અને ચાલુ ટ્રેનમાં સાઈડમાંથી બેનને ધક્કો મારતા આ બેન ટ્રેન સાથે ભયંકર અથડાતા તેને માથામાં તથા હાથમાં ગંભીર ઇજાઓ થયેલ છે અને એનું મોત નીપજેલ છે, જેથી
આ બાબતે સદરુ એડીનો બનાવ મર્ડરમાં કન્વર્ટ થયેલ છે, જેથી રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક મર્ડરનો ગુનો દાખલ કરી તપાસ સંભાળતા સદરુ આરોપીને અટક કરવા ઉપર અને બનાવને અનુસંધાને પુરાવા મેળવવા ઉપર અને આરોપીના નામદાર કોર્ટમાંથી પોલીસ રિમાન્ડ મેળવવા ઉપર હાલની તપાસ ચાલુ છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.